હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ઘરે બનાવ્યો છે સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસાદ. આ પ્રસાદ આપણે કઈ રીતે બનાવ્યો છે આવો જાણી લઈએ તેની માહિતી. સૌપ્રથમ પ્રસાદ બનાવવા માટે આ રીતે તૈયારી કરી લેવાની છે. શિંગદાણાને પાણીમાં પલાળી રાખવાના છે. ગેસ ઉપર એક તપેલીની અંદર દૂધને ગરમ મૂકી દેવાનું છે. દૂધ ગરમ થાય ત્યારબાદ તેમાં એલચી ઉમેરી દેવાની છે. ગેસ ઉપર એક વાસણની અંદર ઘી લેવાનું છે. ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં રવાને ઉમેરી દેવાનું છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને રવાને આ રીતે ધીરે ધીરે કરતાં શેકી લેવાનો છે. રવો જ્યારે આછો લાલ રંગનો થાય ત્યારબાદ તેમાં શિંગદાણા, ખાંડ ઉમેરી દેવાની છે અને તેને હલાવી લેવાનું છે. હવે તેમાં ઉકાળેલું ગરમ દૂધ ઉમેરી દેવાનું છે અને હલાવતું રહેવાનું છે. દૂધ વ્યવસ્થિત રીતે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી રવાને હલાવતું રહેવાનું છે. હવે રવો ઠંડો પડે ત્યારબાદ તેમાં દ્રાક્ષ, કાજુ, બદામ ઉમેરી દેવાની છે. ફ્રેન્ડ, તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.